વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતમાં આજે આપણે આંકડાશાસ્ત્રના પ્રશ્નો જોવાના છીએ. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. તો પહેલાનો જવાબ છે ડી, બીજાનો જવાબ એ, ત્રીજાનો સી, ચોથાનો એ, પાંચમાનો સી, છઠ્ઠાનો એ, સાતમાનો બી, આઠમાનો બી, નવમાની અંદર n+1/2, 10માં 22, 11માં 46, 12માં 13, 13માં 75.9, 14માં 52, 15માં 8, 16ની અંદર મધ્ય કિંમત, 17માં 0, 18માં ખોટું, 19 ખરું, 20 ખોટું, 21 ખોટું, 22 ખોટું, 23 ખોટું, 24 ખોટું, 25 ખરું, 26 ખોટું. હવે 27ની અંદર આપણે મધ્યક શોધવાનો છે. તેના માટે આપણે FIUI શોધી કાઢ્યા, સિગ્મા FIUI 15. હવે એનું સૂત્ર x બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h, એમાં બધી કિંમતો મૂકી. 15 ગુણ્યા 20 કર્યા એટલે 300 છેદમાં 100 એટલે કે 3, 50 વત્તા 3 કર્યા એટલે 53. હવે 28ની અંદર બહુલક શોધવાનો છે. બહુલક શોધવાનું સૂત્ર z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h, એમાં બધી કિંમતો મૂકી. 27માંથી 18 બાદ કર્યા એટલે 9, 27 × 54, એમાંથી -18 - 20 કર્યા એટલે 16, અને 9 ગુણ્યા 100 કર્યા એટલે 900 ભાગ્યા 16 કર્યા એટલે 56.25 વત્તા 200 કર્યા એટલે 256.25. 29માની અંદર મધ્ય શોધવાનો છે, એટલે પહેલાં આપણે બધા વર્ગોની સંચય આવૃત્તિ શોધી કાઢી, પછી મધ્ય શોધવાનું સૂત્ર લખ્યું, એમાં બધી કિંમતો મૂકી દીધી. n/2 17.5, સંચય આવૃત્તિ CF 11, 17.5માંથી 11 બાદ કર્યા એટલે 6.5 છેદમાં 9, 6.5 ગુણ્યા 5 કર્યા એટલે 32.5 ભાગ્યા 9 કર્યા 3.61 વત્તા 25 કર્યા એટલે 25 કર્યા 28.61. હવે 30માની અંદર x બરાબર a વત્તા સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI, એની અંદર મધ્યકની કિંમત આપણને આપેલી હતી એ મૂકી દીધી, એ શોધવાના છે. સિગ્મા FIDIની કિંમત 120 આપેલા છે એ મૂક્યા, સિગ્મા FIની કિંમત 140 મૂકી. આ કિંમત આ બેનો ભાગાકાર કર્યો એટલે 0.857, એને સહેજ ચેન્જ કરી આ બાજુ માઇનસ થયા, બેની બાદબાકી કરી એટલે એની કિંમત આવી 25. હવે 31ની અંદર આપણે મધ્યક શોધવાનો છે, એના માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો. તો તેના માટે આપણે પહેલાં FIUI પછી સિગ્મા FIUI એ 29 શોધ્યા, સૂત્ર મધ્યકનું લખી દીધું, એમાં બધી કિંમતો મૂકી દીધી. આ 15 × 6 ઉડાવ્યા એટલે 29 ભાગ્યા 2 કર્યા એટલે 14.5, એને 47.5 સાથે સરવાળો કર્યો એટલે 62. 32માની ગણતરી આપણે પાછળ કરેલી છે. તો 32ની અંદર FIUI બધા શોધી ગયા, પછી સિગ્મા FIUI 64 શોધ્યા, પછી મધ્યક શોધવાનું સૂત્ર લખી દીધું, એમાં બધી કિંમતો મૂકી દીધી. 16ને સામે લઈ ગયા એટલે માઇનસ થયા, 18માંથી 16 બાદ કર્યા એટલે 2, આ 2ની સાઈડ ચેન્જ કરી એટલે છેદમાં આવ્યા, 2/2 એટલે 1. આ 55 વત્તા f આ બાજુ લઈ ગયા, પછી f શોધવા માટે 55 આ બાજુ લઈ આવ્યા એટલે 64 - 55 થયા, એટલે fની કિંમત આવી 9. હવે 33માની અંદર બધી જે આવૃત્તિઓ છે એ બધાનો સરવાળો કર્યો, તો કુલ આવૃત્તિ આપણને 165 આપેલા છે તે લખ્યા. આ બધાનો સરવાળો કર્યો, a વત્તા b વત્તા 95 બરાબર 165. આ 95 આ બાજુ લઈ ગયા એટલે માઇનસ થયા, 165માંથી 95 બાદ કર્યા એટલે 70.
પછી બહુલક શોધવાનું સૂત્ર લખી દીધું, એમાં બધી કિંમતો મૂકી દીધી. આ 32 આ બાજુ લઈ ગયા માઇનસ થયા એટલે 34.5માંથી 32 બાદ કરેલ 2.5. આ 53 ગુણ્યા 2 કરેલ 106. આ 2માંથી માઇનસ સામાન્ય કાઢી દીધેલ A વત્તા B. હવે A વત્તા બીની કિંમત આપણે પહેલાં જે શોધી લીધી એ 70 મૂકી દીધી. 106માંથી 70 બાદ કરેલ 36. આના છેદ ઉડાવ્યો 9 ચોક 36. 4 ગુણ્યા 2.5 કરેલ 10. આ માઇનસ એ આ બાજુ લેવી દીધા, 10ને આમ લઈ ગયા એટલે 53માંથી 10 બાદ કરેલી એની કિંમત આવી 43. હવે A વત્તા B બરાબર 70 છે, એમાં એની કિંમત 43 મૂકી દીધી, એની સાઈઝ ચેન્જ કરી 70માંથી 43 બાદ કર્યા એટલે બીની કિંમત આવી 27. હવે આપણને બધા અવલોકનો આપેલા છે. મધ્યસ્થ માટે પહેલાં આપણે ચડતા ક્રમમાં બધા અવલોકનો ગોઠવી દીધા. હવે મધ્યસ્થ શોધવાનું સૂત્ર લખ્યું n વત્તા 1/2 મું અવલોકન. nની કિંમત 5 છે, 5 વત્તા 1 એટલે 6, 6 ભાગ્યા 2 એટલે 3 એટલે કે ત્રીજું અવલોકન. ત્રીજું અવલોકનના ચડતા ક્રમમાં આપણે જોઈએ તો x/3 છે એ લખ્યા. હવે 3 ગુણ્યા 10 કર્યા એટલે 30 એટલે કે x બરાબર 30 આવ્યા. એ xની કિંમત આ જે ચડતા ક્રમમાં અવલોકનોમાં છે એમાં આપણે xની કિંમત મૂકી દઈએ તો બધા અવલોકનો જે મળે એ બધાનો આપણે અહીંયા આગળ સરવાળો કર્યો. 6 વત્તા 7.5 વત્તા 10 વત્તા 15 વત્તા 30 ભાગ્યા 5 એટલે 68.5 ભાગ્યા 5 એટલે કે 13.7 મધ્યકની કિંમત આવી. હવે 35ની અંદર પણ આપણે FI/UI બધા શોધી કાઢ્યા, પછી સિગ્મા FI/UI શોધી કાઢ્યા. હવે આ બધી આવૃત્તિઓનો સરવાળો કર્યો તો 45 વત્તા x વત્તા y આવ્યા. હવે કુલ આવૃત્તિ આપણને 60 આપેલી હતી એટલે કે 45 વત્તા x વત્તા y બરાબર 60 એટલે કે x વત્તા y બરાબર 60 ઓછા 45 એટલે x વત્તા y બરાબર 15. પછી આપણે મધ્યક શોધવાનું સૂત્ર લખી દીધું, એમાં બધી કિંમતો મૂકી દીધી. 158 અહીંથી આ બાજુ લઈ ગયા એટલે માઇનસ થયા, બાદ બાકી કરી એટલે -1. આ બંને બાજુ માઇનસ કાઢી નાખ્યા, 15 આ બાજુ લઈ ગયા એટલે 15 બરાબર 3 વત્તા 3x થયા. આ 3 આ બાજુ લઈ ગયા એટલે 15માંથી 3 બાદ કર્યા એટલે 12. આ 3ની સાઈડ ચેન્જ કરીએ છેદમાં આવ્યા, 12 ભાગ્યા 3 કર્યા એટલે 4 એટલે xની કિંમત આવી 4. હવે x વત્તા y બરાબર 15 છે, એમાં xની કિંમત 4 મૂકી, એને સામે લઈ ગયા એટલે 15 ઓછા 4 એટલે yની કિંમત આવી 11. 36માની અંદર FI/XI શોધ્યા, પછી એ બધાનો સરવાળો સિગ્મા FI/XI, પછી આવૃત્તિઓનો સરવાળો કરી દીધો સિગ્મા FI, પછી સૂત્ર વાપર્યું મધ્યક શોધવાનું x બાર બરાબર સિગ્મા FI/XI છેદમાં સિગ્મા FI, એમાં બધી કિંમતો મૂકી દીધી. આની સાઈડ ચેન્જ કરી 47 જોડે ગુણાકારમાં આવ્યા, 47 ગુણ્યા 48 કર્યા એટલે 2256. આ 47f એને એ જ છે. 1980 આ બાજુ લઈ ગયા એટલે માઇનસ થયા, 2ની બાદબાકી કરી એટલે 276. 70fમાંથી 47f બાદ કરે એટલે 23f. 23ની આપણે સાઈડ ચેન્જ કરી તો 276 ભાગ્યા 23 કર્યા એટલે fની કિંમત આવી 12. હવે 37ની અંદર આપણે બધી સંચય આવૃત્તિ CF શોધી કાઢી. હવે ટોટલ એના સરવાળો તો 75 વત્તા x વત્તા y, કુલ અહીંયા આગળ 100 આપેલા હતા એટલે કે x વત્તા y બરાબર 25. મધ્ય શોધવાનું સૂત્ર લખી દીધું, એમાં બધી કિંમતો મૂકી દીધી. આ 30 આ બાજુ લઈ ગયા, 32 ઓછા 30 એટલે 2, આ 50 આ માઇનસ અંદર લઈ એટલે બે ચિહ્નો બદલાઈ ગયા. હવે 3 ગુણ્યા 2 કર્યા એટલે 6, 50માંથી 35 બાદ કર્યા એટલે 15, આ ઓછા x, 15માંથી 6 બાદ કર્યા 9, xની કિંમત આવી 9. x વત્તા y બરાબર 25 છે, એમાં xની કિંમત આપણે 9 મૂકી દીધી, 9 સામે લઈ ગયા એટલે 25માંથી 9 બાદ કરેલું yની કિંમત આવી 16. હવે 38ની અંદર FI/XI શોધી કાઢ્યા, એનો સરવાળો કરી દો. પછી આ સંચય આવૃત્તિ શોધી કાઢી. પછી મધ્યક x બાર બરાબર સિગ્મા FI/XI છેદમાં સિગ્મા FI, એમાં કિંમતો મૂકી દીધી. 318 ભાગ્યા 20 કરે એટલે 15.9. હવે મધ્યસ્થ શોધવાનું સૂત્ર લખી દીધું, એમાં બધી કિંમતો મૂકી દીધી. 10માંથી 5 બાદ કરે એટલે 5 છેદમાં 9,
6 ગુણ્યા 5 એટલે 30 છેદમાં 9 ભાગાકાર કર્યો 3.33 આ બેનો સરવાળો કર્યો એટલે 15.33 પછી બહુલક શોધવાનું સૂત્ર લખી દીધું એમાં બધી કિંમતો મૂકી દીધી આ 9 દુ 18 ઓછા 4 ઓછા 3 એટલે ઓછા 7 આ 6 ગુણ્યા 5 એટલે 30 30 ભાગ્યા 11 કર્યા એટલે 2.73 આ બેનો સરવાળો કરી દીધો એટલે 14.73 હવે 39ની અંદર બધી આપણે સંચય આવૃત્તિ પહેલાં શોધી કાઢી હવે એમાં બધાનો સરવાળો કર્યો તો 150 + x + y કુલ આપણને 230 આપેલા હતા એટલે કે 150 આમ લઈ જઈએ એટલે બાદબાકી કરી 230 - 150 એટલે x + y = 80 આવ્યા હવે મધ્ય શોધવાનું આપણે સૂત્ર લખી દીધું એમાં બધી કિંમતો મૂકી દીધી 40 આ બાજુ લઈ ગયા એટલે 46 માંથી 40 બાદ કર્યા એટલે 6 230 ભાગ્યા 2 કર્યા એટલે 115 માઇનસ અંદર એટલે બેઉના ચિહ્નો બદલાયા હવે 65 ગુણ્યા 6 કર્યા એટલે 390 115 માંથી 42 બાદ કર્યા એટલે 73 ઓછા x આ 10ને સાઈડ ચેન્જ કરી છેદમાં લાવ્યા એટલે કે 39 થયા 73 ઓછા x આ બાજુ લઈ ગયા 39 એમ લઈ ગયા 73 માંથી 39 બાદ કર્યા એટલે xની કિંમત આવી 34 હવે x + y = 80 હતા એમાં xની કિંમત 34 મૂકી દીધી એને સામે લઈ ગયા એટલે 80 માંથી 34 બાદ કર્યા એટલે yની કિંમત આવી 46 હવે 40ની અંદર 3 3 શોધવાનું છે મધ્યક મધ્યસ્થ અને બહુલક પહેલાં f(xi) શોધી કાઢી એનો સરવાળો કરી દીધો પછી બધી સંચય આવૃત્તિ શોધી કાઢી તો x બાર બરાબર σ(fi)xi/σ(fi) એમાં કિંમત મૂકી દીધી છેદ ઉડાવ્યા એટલે મધ્યકની કિંમત આવી 31.49 હવે મધ્યસ્થનું સૂત્ર લખ્યું એમાં બધી કિંમતો મૂકી દીધી 500 માંથી 327 બાદ કરી એટલે 173 આ 0 0 કાઢી નાખ્યા એટલે 173/22 આ બેનો ભાગાકાર કર્યો એટલે 7.86 એનો 20 સાથે સરવાળો કર્યો એટલે 27.86 પછી બહુલક શોધવાનું સૂત્ર લખ્યું એમાં બધી કિંમતો મૂકી દીધી 222 ગુણ્યા 2 કર્યા એટલે 444 ઓછા 105 ઓછા 220 એટલે ઓછા 325 117 આ બેની બાદબાકી કરી 119 ભાગાકાર ગુણ્યા 10 કર્યા એટલે 9.83 આવ્યા 10 + 9.83 એટલે 19.83 41ની અંદર આપણે બધી સંચય આવૃત્તિ શોધી કાઢી એનો સરવાળો એટલે 78 + p + q = 90 કુલ 90 રકમ આપેલા હતા 78 આ બાજુ લઈ ગયા 90 માંથી 78 બાદ કરી એટલે p + q = 12 પછી મધ્યસ્થનું સૂત્ર લખી દીધું એમાં બધી કિંમતો મૂકી દીધી 40 આપણે આ બાજુ લઈ આવ્યા એટલે 50 ઓછા 40 એટલે 10 થયા આ 45 આ માઇનસ અંદર લઈ ગયા એટલે -15 - p હવે 25ની સાઈડ ચેન્જ કરેલી ઉપર આવી ગયા 10ની સાઈડ ચેન્જ કરી છેદમાં આવી ગયા 10 10 ઉડાડી દીધા એટલે એકલા 25 વધ્યા 30 ઓછા p આ બાજુ લઈ ગયા 25 આમ લઈ ગયા એટલે 30 માંથી 25 બાદ કર્યા એટલે pની કિંમત આવી 5 p + q = 12 હતા એમાં 5 pની કિંમત 5 મૂકી 5 આ બાજુ લઈ ગયા એટલે 12 ઓછા 5 એટલે qની કિંમત આવી 7 જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો અસ્તુ